નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ ચેપ્ટર નંબર 1 વિદ્યુતભાર અને ક્ષેત્રના સ્વાધ્યાયના દાખલાઓ આજે આપણે જોવાના છે. જેમાં સ્વાધ્યાયનો પહેલા દાખલાની હું રકમ વાંચું છું. 2 × 10⁻⁷ કુલમ અને 3 × 10⁻⁷ કુલમ વિદ્યુતભાર ધરાવતા અને એકબીજાથી હવામાં 30 સેમી અંતરે રહેલા બે વિદ્યુતભાર ગોળાઓ વચ્ચે કેટલું બળ લાગશે? તો અહીંયા વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ શોધવા માટે આપણે કુલમના નિયમનો ઉપયોગ કરીશું. કુલમના નિયમનું સૂત્ર છે F = K(Q1)Q2 / R². હવે K ની કિંમત આપણે સૌ જાણીએ છીએ. K ની કિંમત આપણે સૌ જાણીએ છીએ 9 × 10⁹. વિદ્યુતભારો આપણને આપ્યા છે 2 × 10⁻⁷ કુલમ અને 3 × 10⁻⁷ કુલમ. તેમના વચ્ચેનું અંતર આપણને 30 સેન્ટીમીટર આપ્યું છે. એને મીટરમાં આપણે લાવીએ એટલે 0.3 એનો વર્ગ. 30/100 કરશો એટલે 0.3 આવશે. ત્યારબાદ હવે આપણે એનું સાદુરૂપ આપી દઈએ તો સાદુરૂપ આપતા આપણને મળશે 6 × 10⁻³ ન્યૂટન. અને અહીંયા બંને વિદ્યુતભારો સજાતી હોવાના કારણે આ બળ અપાકર્ષી હશે. આ બળ કેવું છે? અપાકર્ષી. શા માટે અપાકર્ષી? કારણ કે સજાતી વિદ્યુતભારો વચ્ચે અપાકર્ષણ થાય. તો આ સ્વાધ્યાયનો પહેલો દાખલો તો ખૂબ સરળ છે. હવે આપણે સ્વાધ્યાયના બીજા દાખલા તરફ જઈએ. તો સ્વાધ્યાયનો 1.2 બીજો દાખલો હવે આપણે જોઈશું. સ્વાધ્યાય 1.2 ની રકમ વાંચું છું. 0.4 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા એક નાના ગોળા પર બીજા -0.8 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા નાના ગોળા વડે હવામાં લાગતું સ્થિત વિદ્યુત બળ 0.2 ન્યૂટન છે. તો પહેલો પ્રશ્ન પૂછે છે બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેટલું હશે? તો આ સૂત્રનો ઉપયોગ કરીશું અને એમાંથી R² ને સૂત્રનો કરતા કરીશું. બીજો પ્રશ્ન કહે છે બીજા ગોળા પર પ્રથમ ગોળાના લીધે લાગતું બળ કેટલું? તો આપણે જાણીએ છીએ કે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું પાલન થશે અહીંયા. એટલે જેટલું બળ પહેલો ગોળો બીજા પર બળ લગાવે, બીજો ગોળો એટલો જ એના પર બળ લગાવે. અને એ બળનું મૂલ્ય આપણને આપી દીધું છે 0.2 ન્યૂટન. એટલે બીજા પ્રશ્નનો જવાબ તો આપણને મળી ગયો. તો હવે આપણે પહેલા પ્રશ્નનો જવાબ શોધીએ. તો F બરાબર કુલમના નિયમ પરથી F બરાબર K(Q1)Q2 / R². માટે R² બરાબર K(Q1)Q2 / F થઈ જશે. હવે K ની કિંમત આપણને ખબર છે 9 × 10⁹. વિદ્યુતભારો આપણને આપ્યા છે 0.4 માઇક્રોકુલમ. માઇક્રોકુલમને કુલમમાં લાવીએ એટલે 10⁻⁶. અહીંયા આપણે મૂલ્ય શોધી રહ્યા છે એટલે નિશાનીને ધ્યાનમાં લેવાની જરૂરિયાત નથી. 0.8 માઇક્રોકુલમ બીજાનો વિદ્યુતભાર છે 10⁻⁶. અને તેમના વચ્ચે લાગતું બળ આપણને આપી દીધું છે 0.2 ન્યૂટન. હવે આ બધાનું આપણે સાદુરૂપ આપીશું એટલે આપણને મળશે 144 × 10⁻⁴. હવે 144 નું વર્ગમૂળ કાઢીશું એટલે 12 આવશે. 12 × 10⁻²- 4 નું વર્ગમૂળ કેટલું થશે? 2 વડે ભાગી નાખો એટલે 10⁻². તો આ મૂલ્ય મળ્યું આપણને R નું. હવે જો આપણે એને મીટરમાં દર્શાવી દેવું હોય તો આપણે એને આ રીતે બી દર્શાવી શકીએ 0.12 મીટર. તો ઓપ્શન A નો આપણને આન્સર મળી ગયો. ઓપ્શન B માં આપણે જાણીએ છીએ કે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું પાલન થાય. એટલે જે બળ પહેલા લાગતું હતું એટલું બળ પહેલો ગોળો બીજા પર જે લગાવશે, બીજો ગોળો પણ એટલું જ પહેલા પર બળ લગાવશે. એટલે કે બીજા ગોળા પર પહેલા ગોળાના લીધે લાગતું બળ એ પણ કેટલું હશે? 0.2 ન્યૂટન જ હશે. અને એ કયા પ્રકારનું હશે? આકર્ષી પ્રકારનું હશે. કયા પ્રકારનું છે? આકર્ષી. કેમ કે બે વિદ્યુતભારો વિજાતીય છે. કારણ કે એકનું મૂલ્ય આપણને પ્લસ આપ્યું છે અને બીજાનું મૂલ્ય આપણને માઇનસ આપ્યું છે. તો આ સ્વાધ્યાયનો 1.2 હતો. હવે આપણે સ્વાધ્યાયના 1.3 તરફ જઈએ. તો સ્વાધ્યાયનો 1.3 દાખલો. ઘણા
સરળ દાખલાઓ છે. ઓકે, કે સ્ક્વેર છેદમાં GMEMP ગુણોત્તર પરિમાણ રહિત છે તેમ ચકાસો. ભૌતિક અચળાંક કે 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ ઇન્વર્સ ટુ વીજભાર E 1.6 × 10⁻19 કુલમ. G ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક 6.67 × 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર કિલોગ્રામ ઇન્વર્સ ટુ Me માસ ઓફ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનનો દર 9.1 × 10⁻31 કિલોગ્રામ. Mp માસ ઓફ પ્રોટોન 1.66 × 10⁻27 કિલોગ્રામ લઈ આ ગુણોત્તરનું મૂલ્ય શોધો. આ ગુણોત્તર શું સૂચવે છે એનો આપણે જવાબ આપવાનો છે. તો પહેલા સમીકરણમાં આપણે પરિમાણ રહિત છે તેવું ચકાસી લઈએ. તો ke²/GMEMP. હવે રકમમાં જ આપણને આપી દીધો છે કે નો એકમ. તો કે નો એકમ છે ન્યૂટન મીટર ઇન્વર્સ ટુ, બરાબર, ન્યૂટન મીટર ઇન્વર્સ ટુ ન્યૂટન F બરાબર K(Q1 Q2) અપોન r² પરથી આપણે એનો એકમ મેળવીએ તો ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ ઇન્વર્સ ટુ. ઓકે, એ રીતે g નો પણ આપણે મેળવી લઈએ. તો g બરાબર F × r² અપોન MEMP. ઓકે, તો આનો એકમ પણ શું થશે? ન્યૂટન મીટર સ્ક્વેર કિલોગ્રામ ઇન્વર્સ ટુ. ઓકે, હવે આનો તો એકમ આપણે જાણીએ છીએ કુલમ. ઓકે, ચાલો હવે આપણે લખી નાખીએ. તો કે નો એકમ લખીશું ન્યૂટન મીટર સ્ક્વેર કિલોગ્રામ ઇન્વર્સ ટુ. વીજભારનો એકમ કિલોગ્રામ સ્ક્વેર. g નો એકમ હમણાં જ આપણે લઈ આવ્યા ન્યૂટન મીટર સ્ક્વેર કિલોગ્રામ ઇન્વર્સ ટુ. અને me × mp એટલે એ પણ દળનો જ વર્ગ થશે. તો આ પ્લસ માઇનસ બધા શું થાય છે જો કેન્સલ, એટલે આપણને પરિમાણ રહિત મળશે. એટલે એનું પરિમાણિક સૂત્ર આપણને મળશે m0 જે દર્શાવે છે કે તે પરિમાણ રહિત છે. હવે આપણે અચળાંકોની કિંમતો મૂકી દઈએ આ સમીકરણમાં. તો k ની જગ્યાએ આવશે 9 × 10⁹. E ની જગ્યાએ આવશે 1.6 × 10⁻19 કુલમ અને એનો વર્ગ છેદમાં ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકની વેલ્યુ 6.67 × 10⁻11 માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 × 10⁻31 માસ ઓફ પ્રોટોન 1.66 × 10⁻27. હવે આ બધાનું આપણે સાદુરૂપ આપી દઈએ. તો સાદુરૂપ આપતા આપણને મળશે 2.29 × 10⁻39. ઓકે, હવે પરિમાણ રહિત છે એટલે એનો કોઈ એકમ ના આવે. આ ગુણોત્તર ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતા વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળોનો છે. આ ગુણોત્તર જે છે એ પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતા વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષી બળના ગુણોત્તર છે. ઉપરાંત ગુણોત્તરનું મોટું મૂલ્ય દર્શાવે છે કે વિદ્યુત બળ એ ગુરુત્વાકર્ષી બળ કરતા વધારે પ્રબળ છે. કારણ કે ઘાતો બધી પોઝિટિવ આવે છે. ગુણોત્તર મોટો હોવાના કારણે આપણે એવું કહી શકીએ કે વિદ્યુત બળ ગુરુત્વાકર્ષી બળ કરતા ઘણું પ્રબળ છે. અને આપણે જાણીએ છીએ કે સૌથી વીક બળ એ ગુરુત્વાકર્ષી બળ જ છે. હવે દાખલો નંબર 1.4 સ્વાધ્યાયનો 1.4. તો આ થિયરી રૂપ દાખલો આપણને પ્રશ્ન પૂછ્યો છે કે પદાર્થનું વિદ્યુતભાર ક્વોન્ટીકૃત થયેલું છે એ અર્થ કરો. બીજો પ્રશ્ન છે સ્થૂળ એટલે મોટા માપક્રમ વિદ્યુતભારો સાથે કામ કરતી વખતે આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ શા માટે અવગણી શકીએ? તો આ બે પ્રશ્નોના જવાબો ઓલરેડી મેં થિયરી લેક્ચરોમાં આપ્યા છે. તો તેમ છતાં એક વખત ઝડપથી સમજાવી દઉં કે ભાઈ પદાર્થ પરનો વિદ્યુતભાર ક્વોન્ટાઇઝ્ડ છે એટલે કે Q બરાબર Ne.
એટલે કે પદાર્થ પરનો કુલ વિદ્યુત ભાર Q કોઈ પ્રાથમિક વિદ્યુત ભારના મૂલ્યના પૂર્ણ ગુણાંક બરાબર હોય છે. Q બરાબર Ne. તો આને વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ કહેવાય છે. Q બરાબર Ne, જ્યાં n પૂર્ણાંક સંખ્યા છે. હવે બીજો પ્રશ્ન આપણે જોઈએ કે મોટા ક્રમના વિદ્યુત ભારોની ચર્ચામાં વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. મોટા ક્રમના વિદ્યુત ભારોની ચર્ચામાં વિદ્યુત ભારની ક્વોન્ટમીકરણને આપણે અવગણીએ છીએ. તો એનું કારણ શું છે? કારણ કે E નું મૂલ્ય ખૂબ નાનું છે, 1.6 × 10⁻19 કુલમ. એલિમેન્ટરી ચાર્જ પ્રાથમિક વિદ્યુત ભારનું મૂલ્ય ઘણું નાનું છે અને n નું મૂલ્ય ઘણું મોટું છે. એટલે કે અહીંયા E નાનો થઈ જાય છે અને n બહુ મોટો થઈ જાય છે જ્યારે મોટા માત્રાના વિદ્યુત ભારોની વાત કરતા હોઈએ ત્યારે. તો આવા સંજોગોમાં વિદ્યુત ભાર Q ને આપણે કેવો માનવો પડશે? સતત. હકીકતમાં વિદ્યુત ભારો અસતત હોય છે, પણ આપણે જ્યારે બહુ મોટા જથ્થાના વિદ્યુત ભારોના માપક્રમ પર વાત કરી રહ્યા હોય ત્યારે વિદ્યુત ભારને આપણે સતત માનવું પડે છે. આમ સ્થૂળ ચર્ચા એટલે કે મોટા માપક્રમ વાળા વિદ્યુત ભારોની ચર્ચામાં પ્રચંડ જથ્થાના મૂલ્યની સરખામણીમાં વિદ્યુત ભારના ક્વોન્ટમીકરણને આપણે અવગણીએ છીએ. તો આ તો સ્વાધ્યાયનો 1.4 દાખલો. હવે આપણે જોઈશું સ્વાધ્યાયનો 1.5. તો સ્વાધ્યાયના 1.5 પણ એક ચર્ચાનો વિષય છે અને અગાઉ આપણે એ બધી વાતો કરી ગયા છે. જ્યારે કાચના સળિયાને રેશમી કાપડ સાથે ઘસવામાં આવે ત્યારે વિદ્યુત ભાર બંને પર દેખા દે છે. એટલે કે આપણે જાણીએ છીએ કે કાચનો સળિયો પોઝિટિવ થાય છે અને રેશમનું કાપડ નેગેટિવ થાય છે. ઘસતા પહેલા બંને પર વિદ્યુત ભારની દ્રષ્ટિએ એ લોકો કેવા હતા? તટસ્થ હતા. આવી ઘટના પદાર્થોની અન્ય જોડીઓ માટે પણ જણાય છે. આવી ઘણી બધી જોડીઓ આપણે જોઈ ગયા છે. વિદ્યુત ભાર સંરક્ષણના નિયમ સાથે આ બાબત કેવી રીતે સુસંગત છે તે સમજાવો. તો પહેલા તો વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ આપણા માઇન્ડમાં હોવો જોઈએ કે ભાઈ વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં ગમે તે પ્રક્રિયા થાય તો પણ વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો અચળ રહે છે. આ બાબતને સમજવા માટે આપણે અહીંયા આગળ જોઈએ કે માનો કે મારી પાસે આ કાચનો સળિયો છે, એના પર અત્યારે વિદ્યુત ભાર તટસ્થ છે અને આ બાજુ હું રેશમનું કાપડ લઉં છું, તો ઘર્ષણ પહેલા બંને પર વિદ્યુત ભાર કેવા છે? 0 છે. તો વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ એમ કહે છે કે ગમે તે પ્રક્રિયા કર્યા બાદ પણ વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો અચળ રહે છે. એટલે કે જે પ્રારંભમાં 0 છે તો અંત પણ શું આવવો જોઈએ? 0 આવવો જોઈએ. હવે આપણે કઈ ક્રિયા કરીએ? હવે આપણે ક્રિયા કરીએ બંનેને રબિંગ કરવાની, એટલે કે ઘર્ષણ ક્રિયા કરીએ આપણે. તો ઘર્ષણ ક્રિયા કર્યા બાદ શું થશે? તો આપણે સૌ જાણીએ છીએ કે કાચનો સળિયો ઇલેક્ટ્રોન ગુમાવશે અને રેશમનું કાપડ એટલો જ ઋણ વીજભાર મેળવશે. તો અહીંયા આગળ હવે સળિયો કેવો થઈ જશે? પોઝિટિવ થઈ ગયો. જ્યારે અહીંયા રેશમી કાપડ પણ કેવું થશે? નેગેટિવ થશે. પણ અહીંયા જેટલો વિદ્યુત ભાર પોઝિટિવ થયો એટલો જ અહીંયા વિદ્યુત ભાર કેવો થશે? નેગેટિવ થશે. હવે આ બંનેનો સરવાળો કરો તો સરવાળો કરતા 0 આવશે. એટલે આ પરથી આપણે કહી શકીએ કે તે વિદ્યુત ભાર સંરક્ષણના નિયમનું પાલન કરે છે. તો આ તો સ્વાધ્યાયનો 1.5મો દાખલો. હવે આપણે સ્વાધ્યાયનો 1.6 દાખલો જોઈએ. તો સ્વાધ્યાયના 1.6 ની રકમ હું વાંચું છું કે ભાઈ 4 બિંદુવત વિદ્યુત ભારો. કેટલા વિદ્યુત ભારો છે? 4. QA બરાબર 2 માઇક્રોકુલમ, QB બરાબર -5 માઇક્રોકુલમ, QC બરાબર 2 માઇક્રોકુલમ અને QD બરાબર -5 માઇક્રોકુલમ. એક 10 સેમી બાજુવાળા ચોરસ ABCD ના શિરોબિંદુ પર અનુક્રમે રહેલા છે. ચોરસના કેન્દ્ર પર મૂકેલા 1 માઇક્રોકુલમ વિદ્યુત ભાર પર લાગતું બળ શોધો. હવે આપણે એમને લાગતું બળ, પરિણામી બળ શોધવું છે. તો ચાલો શોધી નાખીએ. તો પહેલા સમમિતિ છે, અહીંયા આપણને આપી છે આકૃતિ, ચોરસ આપી છે અને ચોરસમાં ચારે બાજુઓ કેવી હોય? સરખી હોય. એક સામાન્ય જ્ઞાન છે આ. ઓકે, કોઈ રોકેટ સાયન્સ નથી એમાં. હવે ચોરસ આપણને કયો આપ્યો છે? ABCD. તો આપણે આ ચોરસ લઈ લઈએ. ચોરસ આપણને આપી દીધો છે ABCD.
તેના પર વિદ્યુત ભારો અનુક્રમે આપણે કયા કયા મૂક્યા છે? તો QA કેટલો છે? 2 માઇક્રોકુલમ. QA 2 માઇક્રોકુલમ. QB આપણને આપ્યો છે -5 માઇક્રોકુલમ. QC આપણને આપી દીધો છે 2 માઇક્રોકુલમ અને QD આપણને આપ્યો છે 5 માઇક્રોકુલમ. ઓકે, હવે તેમની વચ્ચેના અંતરો આપણને આપી દીધા 10 સેમી છે. બાજુ દરેક બાજુનું માપ કેટલું છે? 10 સેમી. તો આપણે કેન્દ્ર પર 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર મૂક્યો છે, એના પર લાગતું બળ. તો હવે કેન્દ્ર કોને કહીશું? જ્યાં વિકર્ણ દુભાગ છે. ચોરસમાં વિકર્ણ દુભાગે છે અને આ દુભાગતા બિંદુ પાસે આપણું ચોરસનું કેન્દ્ર હોય ને ત્યાં આપણે મૂક્યો છે 1 માઇક્રોકુલમ અને આના પર લાગતા બધા જ બળો હવે આપણે શોધવાના છે. હવે આપણે શું જાણીએ છીએ કે ભાઈ વિદ્યુત બળ તો B ના કારણે લાગતું બળ, C ના કારણે લાગતા બળો, A ના કારણે લાગતું બળ, આ બધા બળો હવે આપણે જોઈશું. તો એ વિદ્યુત ભાર પર અહીંયા તો FA ના કારણે લાગતું બળ આપણને આ બાજુ મળશે FA, કારણ કે ધન વીજભાર છે એટલે બહાર તરફ મળશે. એ રીતે 2 માઇક્રોકુલમ ના લીધે FC લાગતું બળ કઈ તરફ હશે? આ તરફ હશે. તો આ બળ થયું આપણું FC. હવે તમે જોઈ જુઓ કે ભાઈ આ બંને વચ્ચેનું અંતર પણ સરખું છે, વિદ્યુત ભારોના મૂલ્યો બી સરખા છે, પણ બળોની દિશા જુઓ તો પરસ્પર કેવી છે? વિરુદ્ધ છે. એટલે કે FA અને FC સરખા મૂલ્યના પરસ્પર વિરુદ્ધ એક રેખસ્થ છે, એટલે પરિણામ એનું 0 આવશે. એવી રીતે અહીંયા આગળ જોઈએ તો FB લાગતું બળ કઈ તરફ હશે? તો FB વડે લાગતું બળ અંદરની તરફ હશે. FB વડે લાગતું બળ અંદરની તરફ હશે. કેમ? કારણ કે આ ઋણ વીજભાર છે એટલે આ તરફ જ FB બળ લાગશે. આ બળ કયું છે તમારું? FB, કારણ કે નેગેટિવ ચાર્જ છે. એ રીતે આના કારણે લાગતું બળ FD પણ એના અંદર તરફ જ આવશે, D શિરોબિંદુ તરફ જ આવશે. તો આ બી તમે જુઓ કે FB અને FD પણ સરખા મૂલ્યના છે, પરસ્પર વિરુદ્ધ દિશાના છે, એક રેખસ્થ છે. તો પરિણામી બળ શું થઈ જશે? 0 થશે. તો આકૃતિ પરથી આપણે કહી શકીએ કે વેક્ટર FA બરાબર છે માઈનસ વેક્ટર FC. એક્ઝેક્ટલી સેમ વે FB બરાબર છે માઈનસ વેક્ટર FD. હવે પરિણામી બળ જો આપણે જાણવું હોય તો FA પ્લસ FC પ્લસ FB પ્લસ FD બરાબર શું આવશે? 0. તો આ પરથી આપણે સ્પષ્ટપણે કહી શકીએ કે કેન્દ્ર પર મૂકેલા 1 માઇક્રોકુલમ વિદ્યુત ભાર પર લાગતું પરિણામી બળ 0 છે. ઓકે, હવે આપણે સ્વાધ્યાયનો 1.7 મો દાખલો જોઈશું. 1.7 રકમ વાંચું છું 1.7 ની. સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખા એ સળંગ વક્ર છે, એટલે કે ક્ષેત્ર રેખાઓ અચાનક ભંગાર એટલે કે ગાબડા કે વિચ્છેદન કે બ્રેકડાઉન થતી નથી. આવું શા માટે? પ્રશ્ન 2. બે ક્ષેત્ર રેખાઓ કદી એકબીજાને છેદતી નથી. શા માટે? તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓમાં મેં આની ચર્ચાઓ કરી છે, પણ તેમ છતાં ફરી એક વખત યાદ કરીએ. તો પહેલો પ્રશ્ન કે વિદ્યુત ક્ષેત્રના સમગ્ર વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હોય છે. વિદ્યુત ક્ષેત્રના સમગ્ર વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હોય છે. વિદ્યુત ભારનું ક્ષેત્ર તેનાથી દૂર જતા ક્રમશઃ ઘટતું જાય છે. આપણે જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર E એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે કે જે વિદ્યુત ક્ષેત્રનું પ્રાપ્તિ સ્થાન છે તેનાથી આપણે જેમ દૂર જઈશું એટલે કે જેમ આપણે અંતર વધારતા જઈશું તેમ તેનું મૂલ્ય ઘટતું જાય છે અને અનંત અંતરે 0 થાય છે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર અચાનક અદ્રશ્ય થઈ જતું નથી, નાશ પામતું નથી. તેથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સતત હોય છે અને અચાનક વિરામ પામતી નથી કે ગાબડા પડતા નથી કે વિચ્છેદન થતું નથી કે બ્રેકડાઉન થતી નથી. ઓકે, બીજો પ્રશ્ન હવે કે બે ક્ષેત્ર રેખાઓ કદી એકબીજાને શા માટે છેદતી નથી? તો આપણે જાણીએ છીએ
કે બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, માનો કે આ બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે અને જો એકબીજાને આવી છેદી જતી આપણે કલ્પના કરીએ તો આ જે છેદન બિંદુ છે ત્યાં આગળ આપણે બે દિશામાં સ્પર્શક દોરી શકીએ અને આપણે જાણીએ છીએ કે કોઈ એક બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર કોઈ એક જ દિશામાં હોય, બે દિશાઓમાં શક્ય નથી. તેથી આપણે સ્પષ્ટપણે કહી શકીએ કે બે ક્ષેત્ર રેખાઓ કદી એકબીજાને છેદતી નથી. ઓકે, હવે આપણે જોઈશું સ્વાધ્યાયનો 1.8મો દાખલો. તો સ્વાધ્યાયના 1.8મા દાખલાની અંદર આપણે જોઈએ, પહેલા આપણે રકમ વાંચી લઈએ. સ્વાધ્યાયનો 1.8, બે બિંદુવત વિદ્યુત ભારો QA 3 માઇક્રોકુલમ, QB -3 માઇક્રોકુલમ એકબીજાથી શૂન્ય અવકાશમાં 20 સેમી દૂર રહેલા છે. એટલે આપણને વિદ્યુત ભાર આપી દીધા છે અને તેમના વચ્ચેનું અંતર આપી દીધું છે. તો પહેલો પ્રશ્ન, બે વિદ્યુત ભારોની જોડતી રેખાના મધ્યબિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું? બે વિદ્યુત ભારોની જોડતી રેખાના મધ્યબિંદુ પર વિદ્યુત ક્ષેત્ર કેટલું? પછી કહે છે જો 1.5 × 10⁻⁹ કુલમ માન ધરાવતો એટલે કે મૂલ્ય ધરાવતો એક ઋણ પરીક્ષણ વિદ્યુત ભાર આ બિંદુએ મૂકવામાં આવે એટલે મધ્ય બિંદુ પર, તો તેના પર લાગતું બળ કેટલું હશે? તો હવે આપણે આ બે પ્રશ્નોનો જવાબ મેળવી લઈએ. તો પહેલા આપણે જોઈએ કે ભાઈ 3 માઇક્રોકુલમ છે અને એક -3 માઇક્રોકુલમ છે. એટલે એક આકૃતિ આપણે ડ્રો કરીએ તો વધારે ખ્યાલ આવે. તો માનો કે આ એ બિંદુ, આ બિંદુ, આ એનું મધ્ય બિંદુ. અહીંયા આપણે મૂકી દઈએ છીએ QA બરાબર 3 માઇક્રોકુલમ. અહીંયા આપણે મૂકી દઈએ છીએ QB બરાબર -3 માઇક્રોકુલમ. હવે આપણે જાણીએ છીએ કે ભાઈ ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર આ તરફ જ હોય, અંદરની તરફ, અને ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ હોય. એટલે અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્રોનો શું કરવો પડશે? બંને એક જ દિશામાં થાય એટલે બંનેનો આપણે સરવાળો કરવો પડશે. એટલે કે ભાઈ A ના કારણે લાગતું વિદ્યુત બળ EA અને B ના કારણે લાગતું EB બંનેની દિશા એક જ દિશામાં, કારણ કે ધન વીજભારનું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ હોય ને ઋણ વીજભારનું વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ હોય. એટલે કે આપણે બિંદુ O પાસે, મધ્ય બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનો શું કરવો પડશે? કુલ સરવાળો કરવો પડશે. માટે કુલ ક્ષેત્ર E બરાબર EA plus EB, EA plus EB બરાબર આપણે શું લખી શકીએ? તો બંનેના મૂલ્ય પણ સરખા છે એટલે 2kq/r² આપણે લખી શકીએ, કારણ કે મૂલ્ય બી સરખા છે. હવે બંનેની કિંમતો આપણે મૂકી દઈએ તો 2 × k ની કિંમત છે 9 × 10⁹, q ની કિંમત છે 3 માઇક્રોકુલમ છે એટલે 10⁻⁻6. મૂલ્ય જ્યારે પણ આપણે ચર્ચા કરતા હોય ત્યારે નિશાની ધ્યાનમાં લેવાની નથી. અને તેમના વચ્ચેનું અંતર કેટલું આપ્યું છે આપણને? તો તેમના વચ્ચેનું અંતર 20 સેમી છે, પણ આપણે મધ્ય બિંદુએ શોધી રહ્યા છે એટલે 10 સેમી આવશે. એટલે અહીંયા આગળ આવશે 0.1 નો સ્ક્વેર. 10/100 કરો એટલે મીટરમાં કન્વર્ટ થઈ જાય. તો આપણને મળશે 5.4, સાદુરૂપ આપીશું એટલે 5.4 × 10⁻⁶ ન્યૂટન. અને દિશા કઈ તરફ છે? તો દિશા O થી B તરફ છે. પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ તરફ છે? OB તરફ છે. તો આ આપણને મધ્ય બિંદુ પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનો આન્સર મળી ગયો. હવે આપણે બીજો ક્વેશ્ચન આપણને પૂછ્યો છે કે 1.5 × 10⁻⁹ કુલમ વિદ્યુત ભારને મધ્ય બિંદુ પર લાવીએ ત્યારે લાગતું બળ કેટલું છે? તો હવે બળ માટે આપણે વિદ્યુત ક્ષેત્ર તો ઓલરેડી શોધી રહ્યા છે. તો બી પ્રશ્નમાં બળ શોધવા માટે આપણે શું કરીશું? F બરાબર Q × E. વિદ્યુત ક્ષેત્ર તો આપણે શોધી રહ્યા 5.4 × 10⁻. હવે તો -1.5 × 10⁻⁹ કુલમ વિદ્યુત ભારને મૂકતા લાગતું બળ. તો વિદ્યુત ભારનું મૂલ્ય છે -1.5 × 10⁻⁹. વિદ્યુત ક્ષેત્ર આપણે શોધી રહ્યા 5.4 × 10⁻⁶. હવે આ બંનેનો ગુણાકાર કરીશું. ગુણાકાર કરી ઘાતાંકોનું સાદુરૂપ આપીશું એટલે -8.1 × 10⁻³ ન્યૂટન. ઓકે, અને આ બળની દિશા OA તરફ હશે. આ બળની દિશા કઈ તરફ હશે? OA તરફ.
તો આ હતો આપણો સ્વાધ્યાયનો 1.8મો દાખલો. ઘણા સરળ દાખલાઓ છે, બહુ ઈઝી છે. બરાબર ધ્યાનપૂર્વક તમે તૈયાર કરશો એટલે ક્લિયર થશે. હવે આપણે જોઈશું સ્વાધ્યાયનો 1.9મો દાખલો. સ્વાધ્યાયનો 1.9 સ્વાધ્યાય 1.9 ની અંદર આપણને વિદ્યુત ડાયપોલ પર આધારિત પ્રશ્ન પૂછ્યો છે અને વિદ્યુત ડાયપોલની વ્યાખ્યા આપણે સૌ જાણીએ છીએ કે બે વિજાતીય વિદ્યુતભારોની જોડને આપણે શું કહીએ છીએ? વિદ્યુત ડાયપોલ. આ વિદ્યુત ડાયપોલ પરનો કુલ વિદ્યુતભાર હંમેશા શૂન્ય હોય, કારણ કે એક પોઝિટિવ હોય અને એક નેગેટિવ હોય. બીજી વાત આપણે જાણીએ છીએ કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ Q બરાબર 2a, P બરાબર Q into 2a, જેની દિશા ઋણ વીજભારથી કઈ તરફ હોય? ઋણ વીજભારથી ધન વીજભાર તરફ હોય, જ્યારે વિદ્યુત ક્ષેત્રની દિશા ધન વીજભારથી કઈ તરફ હોય? ઋણ વીજભાર તરફ હોય છે. તો આ પ્રોપર્ટી પર આધારિત સ્વાધ્યાયનો 1.9મો દાખલો છે. હું એની રકમ વાંચું છું કે એક તંત્રમાં બે વિદ્યુત ભારો Q એ 2.5 ગુણ્યા 10⁻7 કુલમ. એટલે Q એ કેટલો આપ્યો છે આપણને? 2.5 ગુણ્યા 10⁻7 કુલમ. તો QB કેટલો હશે? સીધી વાત છે કે QB -2.5 ગુણ્યા 10⁻7 કુલમ. હવે આપણે જાણીએ છીએ કે ડાયપોલ મોમેન્ટની દિશા નેગેટિવ ચાર્જથી કઈ તરફ હોય? પોઝિટિવ, એટલે કે ઋણ z દિશામાં છે. ઓકે, તો પહેલો પ્રશ્ન આપણને પૂછે છે કે ભાઈ અને તેમના A બિંદુ 0.00 -15 પર છે અને B વીજભાર 0.015 પર છે, એટલે કે z અક્ષ પર છે. તંત્રનો કુલ વિદ્યુતભાર અને વિદ્યુત ડાયપોલની ચાક માત્રા એટલે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. તો પહેલા કુલ વિદ્યુતભાર આપણે જાણીએ છીએ કે ભાઈ ડાયપોલ પરનો કુલ વિદ્યુતભાર એટલે કે QA plus QB હંમેશા શું હશે? તો અહીંયા તમે જુઓ તો 2.5 -2.5 ગુણ્યા 10⁻7 કુલમ -2.5 ગુણ્યા 10⁻7 કુલમ. તો એક પોઝિટિવ ને એક નેગેટિવ, ટોટલ શું આવી ગયો? 0. એટલે કે ડાયપોલ પરનો કુલ વિદ્યુતભાર 0 છે. હવે આપણે જાણીએ છીએ ડાયપોલ મોમેન્ટ. તો ડાયપોલ મોમેન્ટ P = Q into 2a. 2a એટલે આ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર. તો આ અંતર છે 15 -15 કરશો એટલે 15 ને 15 કેટલા થઈ જશે? 30 થઈ જશે. 15 -15 15 માંથી -15 આપણે બાદ કરવાના છે એટલે 30 થશે. Q કેટલો છે? Q કોઈ બી એક વિદ્યુતભારનું મૂલ્ય લઈ લો તો 2.5 ગુણ્યા 10⁻7 ગુણ્યા તેમના વચ્ચેનું અંતર 30 સેન્ટીમીટરમાં છે, એને મીટરમાં ફેરવીશું એટલે 10⁻2 લખીશું. સાદુરૂપ આપી દઈશું. સાદુરૂપ આપીશું એટલે અહીંયા 25 એટલે 7.5 into 10⁻⁻8 કુલમ મીટર. It is not centimeter. ડાયપોલ મોમેન્ટ કુલમ મીટર. હવે સદિશ છે તો એની દિશા કઈ તરફ છે? તો દિશા આપણે જાણીએ છીએ ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફ, એટલે કે ઋણ z અક્ષ દિશામાં છે. તો ડાયપોલ મોમેન્ટની દિશા કઈ તરફ છે? ઋણ z અક્ષ તરફ. ઓકે, એની બ્રેકેટમાં જે લખી છે એની દિશા છે. હવે આપણે સ્વાધ્યાયનો 1.10મો દાખલો જોઈશું. સ્વાધ્યાયનો 1.10મો દાખલો 1.10. તો સ્વાધ્યાય 1.10 ની અંદર 4 × 10⁻9 કુલમ મીટર ની ડાયપોલ ચાક માત્રા ધરાવતી એક વિદ્યુત ડાયપોલ 5 × 10⁴ ન્યૂટન કુલમ ઇન્વર્સ નું માન ધરાવતા સમાન વિદ્યુત ક્ષેત્ર સાથે 30 ડિગ્રીના કોણે રહેલી છે. તો આ ડાયપોલ પર લાગતું ટોર્કનું માન શોધો. તો આપણે જાણીએ છીએ કે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર જ્યારે વિદ્યુત ડાયપોલને આપણે મૂકીએ ત્યારે તેના પર ટોર્ક લાગે છે. ઓકે, અહીંનો ખૂણો આપણને આપી દીધો છે 30 ડિગ્રી. ઓકે, તો હવે આપણે જાણીએ છીએ કે ભાઈ ટોર્ક વેક્ટર ટાઉ = વેક્ટર P ક્રોસ વેક્ટર E. જો આપણને મૂલ્ય પૂછ્યું છે એટલે આપણે ટાઉ બરાબર PE sin θ કરીશું. હવે ડાયપોલ મોમેન્ટ તમને આપી દીધી છે એટલે કે ડાયપોલની ચાક માત્રા 4 × 10⁻9. વિદ્યુત ક્ષેત્ર તમને આપી દીધું છે સમાન વિદ્યુત ક્ષેત્ર 5 × 10⁴.
અને sin30 ની કિંમત આપશો જાણો છો 1/2 થાય એટલે 4 into 5 into 10 raised to minus 9 plus 4 into 1/2 2 to cut એટલે 10 into 10 raised to minus 5 એક ઘાત હજુ પણ ઘટી જશે એટલે 10 ની ઓછા 4 ઘાત ટોર્કનો એકમ થાય ન્યૂટન મીટર અથવા જૂલ ઓકે તો 10 ની માઈનસ 4 ઘાત આપશે હવે આપણે સ્વાધ્યાયનો એક પણ બહુ નાના નાના દાખલાઓ અને સરળ છે 1.11 એના કરતા તો MCQ માં આપણે વધારે મહેનત કરી ગયા ઊન સાથે ઘસેલા એક પોલિથીન ટુકડા પર 3 × 10 ની માઈનસ 7 ઘાત કુલમ વિદ્યુત ભાર છે ઊન સાથે ઘસેલા એક પોલિથીન ટુકડા પર 3 × 10 ની માઈનસ 7 ઘાત કુલમ વિદ્યુત ભાર છે તો પહેલો પ્રશ્ન કે સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો તે સાના પરથી સાના પર સ્થાનાંતરિત થાય છે બીજો પ્રશ્ન ઊનથી પોલિથીન તરફ દળનું સ્થાનાંતર કેટલું તો અહીંયા આપણે વિદ્યુતભાર ક્વોન્ટમીકરણનો ઉપયોગ કરીશું તો વિદ્યુતભારના ક્વોન્ટમીકરણનું સૂત્ર છે Q = Ne માટે N = Q/E હવે આપણે કેટલો વિદ્યુતભાર લીધો છે કેટલો આપ્યો છે આપણને તો 3 × 10 ની માઈનસ 7 ઘાત ઇલેક્ટ્રોનનો વીજભાર આપણે શું જાણીએ છીએ 1.6 × 10 ⁻⁹ કુલમ અથવા પ્રાથમિક વિદ્યુતભાર હવે આનો ભાગાકાર કરીશું એટલે આપણને એક સંખ્યા મળી જશે 1.875 × 10⁻12 સંખ્યા છે એટલે કોઈ એકમ નહીં લખીએ તો કેટલા વીજભારનું સ્થાનાંતર થયું તો પોલિથીન પર ઋણ વિદ્યુતભાર હોવાથી ઘસવાની દરમિયાને ઊન પરથી પોલિથીન પર ઇલેક્ટ્રોન ગયા એટલે કે ઊને ઇલેક્ટ્રોન ગુમાયા અને પોલિથીને ઇલેક્ટ્રોન મેળવ્યા તેથી ટ્રાન્સફર થયેલું દળ હવે આપણે શોધવાનું છે મેં એક MCQ બી અત્યારે ટેસ્ટમાં પૂછી પણ લીધો હતો તો ટ્રાન્સફર થતું દળ શોધવા માટે આપણે જે ઇલેક્ટ્રોન ગુમાવે જેટલી સંખ્યામાં તો કેટલી સંખ્યામાં 1.875 એને ગુણ્યા ઇલેક્ટ્રોનનું દળ તો ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે તો આપણે ટ્રાન્સફર થતું દળ શોધવા માટે n ક્રોસ n કરીશું ગુણ્યા n તો 1.875 ગુણ્યા 10 ની 12 ઘાત ગુણ્યા 9.1 એટલે 1.875 ગુણ્યા 10 ની 12 ઘાત ગુણ્યા 9.1 ગુણ્યા 10 ની ઓછા 31 ઘાત અને આ બધાનો ગુણાકાર કરીશું તો આપણને મળશે 1.706 ગુણ્યા 10 ની ઓછા 18 ઘાત 1.706 ગુણ્યા 10 ની ઓછા 18 ઘાત કિલોગ્રામ તો આટલું દળ તો અહીંયા આપણે કહીશું કે ભાઈ ઊનથી પોલિથીન તરફ દળનું સ્થાનાંતર થાય તો જવાબ છે હા અને કેટલું તો 1.706 × 10⁻⁻18 કિલોગ્રામ હવે આપણે જોઈશું સ્વાધ્યાયનો 1.12 દાખલો સ્વાધ્યાય 1.12 દાખલો જોઈએ સ્વાધ્યાય 1.12 રકમ વાંચું છું કોપરના અલગ કરેલા બે ગોળાઓ A અને B ના કેન્દ્ર વચ્ચેનું અંતર 50 સેમી છે જો દરેક પરનો વિદ્યુતભાર 6.5 × 10⁻⁷ ઘાત કુલમ હોય તો તેમની વચ્ચે પરસ્પર લાગતું અપાકર્ષણ બળ કેટલું તો આ તો સીધો F = K Q1Q2/r² કરી દઈશું A અને B વચ્ચેની અંતરની સરખામણી એ તેમની ત્રિજ્યાઓને અવગણો તો જ આપણે એમને બિંદુવત કહી શકીએ જો આ દરેક ગોળા પરના વિદ્યુતભાર બમણો કરવામાં આવે અને તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો કેટલું અપાકર્ષણ બળ લાગશે તો પહેલા ઓપ્શનનો આપણે જવાબ મેળવી લઈએ તો E F = K Q1Q2/r². K છે 9 × 10 ની 9 ઘાત Q1 અને Q2 બંને સેમ આપ્યા છે 6.5 × 10⁻⁷ ઘાત એટલે આપણે એનો વર્ગ કરી દઈશું છેદમાં તેમના વચ્ચેનું અંતર પણ આપણને આપી દીધું છે તેમના વચ્ચેનું અંતર છે
50 સેન્ટીમીટર એટલે 0.5 મીટર સાદું રૂપ આપીશું કેલ્ક્યુલસની મદદથી એટલે 1.521 ગુણ્યા 10 ની -2 ઘાત ન્યૂટન તો આ આપણને બળ મળી ગયું હવે બીજા કિસ્સાની અંદર આપણે એમ કરી રહ્યા છે કે વિદ્યુત ભારોના મૂલ્ય બમણા કરી રહ્યા છે અને તેમના વચ્ચેનું અંતર અડધું કરી રહ્યા છે એટલે કે q1 બરાબર આપણે શું કરી રહ્યા છે 2q1 અને q2 બરાબર બી આપણે શું કરી રહ્યા છે q2 બરાબર 2q2 r બરાબર આપણે શું કરી રહ્યા છે r/2 એટલે હવે નવું ઉત્પન્ન થતું બળ f બરાબર k q1 q2 upon r નો સ્ક્વેર હવે આપણે એની કિંમતો મૂકી દઈએ તો કિંમતો મૂકતા આપણને શું મળશે 2q1 2q2 upon r/2 હોલ સ્ક્વેર એટલે કે 2 2 દુ 4 અને છેદના 2 નો વર્ગ એટલે 4 ને 4 ચોક 16 એટલે 16 k q1 q2 upon r સ્ક્વેર હવે k q1 q2 એટલે f જ ને અને f આપણે શોધી રહ્યા છે માટે 16 into 5.21 into 10⁻². હવે આનો ગુણાકાર કરી નાખો તો જ્યારે તેમના વિદ્યુત ભારોના મૂલ્ય બમણા કરીએ અને અંતર અડધું કરીએ તે વખતેનું બળ આપણને મળી જશે 0.24 ન્યૂટન. તો આ તો આપણો સ્વાધ્યાયનો 1.12 મો દાખલો. હવે આપણે જોઈશું સ્વાધ્યાયનો 1.13 મો દાખલો. ઘણા સહેલા છે, એમસીક્યુ લેવલના છે. ધારો કે સ્વાધ્યાય 1.12 માં બંને ગોળાઓ એક સમાન માપન છે. જો ત્રીજા તેમના જેવા પણ વિદ્યુત ભાર રહિત ગોળાને પ્રથમ ગોળા A સાથે સંપર્કમાં લાવીએ, ત્યારબાદ બીજા ગોળા સાથે સંપર્કમાં લાવીએ, બંનેથી દૂર કરવામાં આવે, હવે A અને B વચ્ચે નવું અપાકર્ષણ બળ કેટલું? તો પહેલા આપણે તો A અને B પરનો વિદ્યુત ભાર આપણને આપ્યો છે 6.5 × 10⁻⁷. હવે આપણે એમને પહેલા એક ત્રીજો વિદ્યુત ભાર છે જેના ત્રીજો એક વિદ્યુત ભારિત રહિત એટલે કે જેના પર વિદ્યુત ભાર નથી તેવો એક ગોળો C છે, એમને એકબીજાના સંપર્કમાં લાવીએ તો શું થાય? તો હવે આપણે જોઈએ એક આકૃતિના આધારે. તો પહેલા આ QA એને કોના સંપર્કમાં લાવું છું? QC કે જેના પરનો નેટ ચાર્જ 0 છે. તો QA પર જે વિદ્યુત ભાર હશે સંપર્કમાં આવ્યા બાદ બંને પર વિદ્યુત ભાર કેવો થઈ જાય? હાફ હાફ થઈ જાય. એટલે કે Q/2 A પર બી હવે સંપર્ક બાદ અને C પર બી કેટલો રહેશે? Q/2. હવે ગોળા B ને લાવીએ QB. હવે ગોળા C પર વિદ્યુત ભાર કેટલો થઈ ગયો છે? Q/2 થઈ ગયો છે. આના પર Q છે એટલે હવે આપણે શું કરીશું? બંનેનો Q Q/2/2 એટલે હવે બંને ગોળા પર રહેતો વિદ્યુત ભાર કેટલો આવશે? 3Q/4. એટલે હવે સંપર્ક બાદ C ગોળા પર વિદ્યુત ભાર કેટલો છે? 3Q/4 અને B ગોળા પર બી કેટલો છે? 3Q/4. હવે A અને B ને હવે સંપર્કમાં લાવીએ તો લાગતું બળ કેટલું? તો હવે એમના વચ્ચે લાગતું બળ F બરાબર સંપર્ક કર્યા બાદ Q' A Q' B upon r². હવે QA Q' A ની કિંમત કેટલી છે? Q/2. K ની કિંમત તો K જ છે એટલે અહીંયા આપણે લઈશું Q/2. QB ની કેટલી લાયા? 3Q/4. અંતર કેટલું છે? જે હતું તેનું તે જ રાખવાનું છે r². તો હવે કેટલું થઈ ગયું? તમે જો ગુણાકાર કરીએ તો 4 દુ 8 એટલે 3kq/r²/8. હવે kq/r² જે છે એની જગ્યાએ આપણે f લખી શકીએ છીએ. એટલે બળ કેવું? તો f નું મૂલ્ય આપણને ખબર છે. f નું મૂલ્ય આપણને ખબર છે એટલે 3f/8. હવે 3f કેટલો હતો? અગાઉના દાખલામાં આપણે 1.12 માં ગણેલો હતો. કેટલો હતો? 1.3521.
5 to 1 into 10 raised to minus 2 divided by 8. આનો ભાગાકાર કરી નાખો એટલે 10 raised to 5.7 into 10 raised to minus 3. Good. તો આટલું બળ આપણને મળશે. ઓકે, બાકીના સ્વાધ્યાયના દાખલાઓ હવે આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જોઈશું.